હેલો ફ્રેન્ડ્સ, તો હું આજે તમારી સામે લઈને આવી છું એક એવી રેસીપી કે જેનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય. તો ચલો સ્ટાર્ટ કરીએ બનાવવાનું. સૌથી પહેલાં મેં 1 વાટકી ચણાનો લોટ લીધો છે અને એ સરસ ચાળી લેવાનો છે. અહીંયા લોટમાં ગઠ્ઠા ના રહે તેમનું ધ્યાન રાખવાનું છે, કેમ કે લોટમાં ગઠ્ઠા રહેશે તો બનાવવામાં પ્રોબ્લેમ થશે. હવે અહીંયા આપણે ચણાનો લોટ લીધો તો એ જ વાટકીમાં ઘી લેવાનું છે. 1 વાટકી ઘી અને 1 વાટકી ચણાનો લોટ લેવાનો છે. હવે એ ચણાના લોટમાં આપણે અડધી વાટકી જેટલું ઘી એડ કરી દઈશું અને એકદમ મિક્સ કરી લઈશું. આવી રીતે એકદમ મિક્સ કરી અને આ મિશ્રણને એક સાઈડ મૂકી દઈશું. હવે આપણે એ જ વાટકીમાં ખાંડ લઈ અને એક બાઉલમાં એડ કરીશું. આપણે ચાસણી માટે પાણી પણ એડ કરીશું. 1 વાટકી ખાંડ, 1 વાટકી ચણાનો લોટ અને 1 વાટકી ઘી લેવાનું છે અને પાણી અડધી વાટકી જ લેવાનું છે. હવે આપણે ચાસણી રેડી કરીશું. અહીંયા આપણે એક તારની ચાસણી બનાવવાની છે. સતત મિક્સ કરવાનું છે. હવે આ ચાસણી રેડી છે. હવે આપણે પેલા ચણાના લોટ અને ઘીના મિક્સરને ચાસણીમાં એડ કરી દઈશું. બધું જ મિક્સર એમાં એડ કરી અને હવે લો મીડિયમ ફ્લેમ પર એમને મિક્સ કરવાનું છે. કન્ટિન્યુ મિક્સ કરતા રહેવાનું છે અને નીચે બેસી ના જાય એમનું ધ્યાન રાખવાનું છે. જો હાઈ ફ્લેમ પર હશે તો નીચે બેસી જશે. ધીમે ધીમે ચણાનો લોટ ફૂલવા લાગશે અને એમાં બબલ્સ જેવું થવા લાગશે, પણ આપણે સતત ચલાવતા રહેવાનું છે. હવે એવું લાગે કે ચણાનો લોટ થોડોક શેકાવા લાગ્યો છે અને એમાં બબલ્સ થવા લાગ્યા છે, ત્યારે આપણે અડધી વાટકી ઘી રાખ્યું હતું તેમાંથી થોડું ઘી એડ કરવાનું છે અને ફરીથી ચલાવતા રહેવાનું છે. આપણે જેમ મિક્સ કરશું તેમ ઘી છે એ અંદર જતું રહેશે અને ચણાનો લોટ ફૂલાતો જશે. આપણે કન્ટિન્યુ રાખવાનું છે અને થોડું થોડું ઘી એડ કરતા રહેવાનું. મેં અહીંયા 2 થી 3 વખત ઘી એડ કર્યું હતું. અહીંયા ચણાનો લોટ થોડો થોડો શેકાતો જશે અને જેમ જેમ શેકાશે તેમ બાઉલમાં ચોંટશે નહીં અને બાઉલને છોડી દેશે. હવે ચણાના લોટનો કલર ચેન્જ થઈ ગયો છે અને હવે આપણે એમને એક મોલ્ડમાં કાઢી લઈશું. મેં અહીંયા કેકનું મોલ્ડ લીધું હતું અને એમાં કાઢી લીધો હતો. તો સરસ મજાનો મૈસૂર પાક રેડી છે. હવે આપણે એમને નાના નાના પીસમાં કટ કરી લઈશું. એકદમ પોચો રૂ જેવો મૈસૂર પાક તૈયાર છે. તમે જોઈ શકો છો કેટલો સરસ બન્યો છે અને કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે. એની અંદર જાળી તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ જાળી પડી છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બન્યો હતો. એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી રેસીપી છે, તો ટ્રાય કરશો ને ફ્રેન્ડ. અને જેમને મારી આ રેસીપી સારી લાગી હોય એ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.